નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. હું નિર્દોષ છું. ક્યાં સુધી મારે અગ્નિ પરીક્ષા આપવી પડશે? તમે હારી જાઓ તો હું જવાબદાર, અને જીતી જાઓ તો એનો શ્રેય તમે પોતાની જાતને આપો છો. શું તમને નથી લાગતું કે આ અન્યાય છે? કોણ આવી ફરિયાદ કરી રહ્યું છે? શા માટે કરી રહ્યું છે? અમે તમને એના વિશે વિગતે વાત કરીશું. अधूरी हसरतों का इल्ज़ाम हर बार हम पर लगाना ठीक नहीं. वफा खुद से नहीं होती, खता ईवीएम की कहते हो. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખો જાહેર કરતી વખતે આ શાયરી કહી હતી. તેમણે દાવો કર્યો કે આ તેમના પોતાના શબ્દો છે. અલબત્ત અમે કહીશું કે આ શબ્દો ભલે તેમના છે, પરંતુ પ્રેરણા તો કોંગ્રેસ અને એના સાથી પક્ષોએ જ આપી છે. દરેક રચનાની પાછળ કોઈને કોઈ પ્રેરણા રહેલી હોય છે. એ જ રીતે રાજીવ કુમારને આ રચના માટે કોંગ્રેસ અને એના સાથી પક્ષોએ પ્રેરણા આપી હોવાનું જણાય છે. આ પક્ષો કોઈ ચૂંટણીમાં હારી જાય એટલે તરત જ ઈવીએમ પર દોષનો ટોપલો નાખી દે છે. જો કે જીત મળે ત્યારે પોતાની પીઠ થપથપાવે છે. જો કે આ વખતે લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા ત્યારે ઇન્ડી ગઠબંધનના એક પણ નેતાએ ઈવીએમ વિરુદ્ધ ફરિયાદ જ નહોતી કરી. આ વિશે પીએમ મોદીએ શું કહ્યું હતું એ તમે સાંભળો. ये लोग तय करके बैठे थे कि भारत के लोकतंत्र और लोकतंत्र की प्रक्रिया के प्रति विश्वास ही लोगों का उठ जाए, और लगातार ईवीएम को गाली देना. और मुझे तो लगता था कि शायद इस बार वो ईवीएम की अर्थी का जुलूस निकालेंगे, लेकिन 4 जून शाम आते आते उनको ताले लग गए. ईवीएम ने उनको चुप कर दिया. ये ताकत है भारत के लोकतंत्र की, ये ताकत है भारत की निष्पक्षता की, ये भारत की ताकत है भारत के चुनावी तंत्र की, चुनाव आयोग की. और मैं मानता हूं कि ये आशा करता हूं कि 5 साल तो अब ईवीएम शायद मुझे नहीं सुनाई देगा, लेकिन जब 29 में हम जाएंगे तो फिर से शायद ईवीएम को लेकर के नाचने की शुरुआत करेंगे, क्योंकि इनके सुधरने की संभावना बहुत कम है. પીએમ મોદીએ જણાવ્યું કે ઈવીએમ એ ઇન્ડી ગઠબંધનના નેતાઓને ચૂપ કરી દીધા છે. જો કે અત્યાર સુધી ઈવીએમ વિશે મૌન રહેનારા રાહુલ ગાંધી અને તેમના સાથીઓ ઓચિંતા ઈવીએમ વિરુદ્ધ બોલવા લાગ્યા છે. બીજેપીના નેતાઓ કહે છે કે મુશ્કેલી એ છે કે રાહુલ ગાંધી દેશ અને દેશના લોકોનો અવાજ સાંભળતા નથી, એટલે માટે જ અત્યાર સુધી તેમને ખટાખટ ચૂંટણીઓમાં પરાજય મળતો રહ્યો હતો. તેમને જીત કરતાં હાર વધુ મળી છે. બીજેપીના નેતાઓ એમ પણ કહે છે કે રાહુલ ગાંધી દેશના લોકોનો અવાજ સાંભળતા નથી, પરંતુ વિદેશોમાંથી ભારતની વિરુદ્ધ અવાજ આવે એટલે તરત જ તેમના કાન સરવા થઈ જાય છે. ઈવીએમની બાબતમાં પણ વધુ એક વખત આ જ વાત પુરવાર થઈ છે. 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. છેક 16મી જૂને રાહુલે ઈવીએમ પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી. સૌથી પહેલાં રાહુલના એક ટ્વીટ પર એક નજર કરીએ. આ સમગ્ર મામલે ઇલોન મસ્કની કેવી રીતે એન્ટ્રી થઈ એની પણ અમે વિગતે વાત કરીશું. ઈવીએમના મામલે 2 બાબત એક સાથે બની. સૌથી પહેલાં રાહુલ ગાંધીએ ટ્વીટમાં શું જણાવ્યું એ અમે તમને કહીશું. રાહુલે લખ્યું કે ભારતમાં ઈવીએમ બ્લેક બોક્સ છે અને એમની ચકાસણી કરવાની છૂટ કોઈને અપાતી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સંસ્થાનોમાં ઉત્તરદાયિત્વનો અભાવ રહે છે ત્યારે લોકશાહી દેખાડો બની જાય છે અને છેતરપિંડીની શક્યતા રહે છે. રાહુલે 2 બાબત ટેગ કરી હતી. એક તો ઇંગ્લિશ ન્યૂઝપેપર મિડ ડેના એક ન્યૂઝ રિપોર્ટની ઇમેજ હતી. આ ન્યૂઝ રિપોર્ટ મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભાના બેઠક વિશે હતી. આ બેઠક પર શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરની માત્ર 48 મતથી જીત થઈ હતી. આ ન્યૂઝ રિપોર્ટમાં
દાવો કરવામાં આવ્યો હતો કે વાઇકરનો પરિવારજન મંગેશ પાંડિલકર ઈવીએમને કનેક્ટેડ ફોનનો ઉપયોગ કરતો હતો. પોલીસ તપાસમાં જ આ વાત બહાર આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. એમ પણ લખવામાં આવ્યું હતું કે ઈવીએમને અનલોક કરવા માટેનો ઓટીપી જનરેટ કરવા માટે આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બેઠક પરના રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ આ આરોપને ફગાવી દીધો હતો. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે આવા ખોટા ન્યૂઝ પ્રકાશિત કરવા બદલ મિડ ડે અને મરાઠી અખબાર લોકમતને નોટિસ મોકલવામાં આવી છે. ઈવીએમ સ્ટેન્ડઅલોન સિસ્ટમ છે. સ્ટેન્ડઅલોન સિસ્ટમ એટલે કે પોતાની રીતે ચાલતી અને કોઈ નેટવર્કની સાથે કનેક્ટ ન હોય એવી સિસ્ટમ. વંદનાએ ખુલાસો करती વખતે શું કહ્યું એ તમે સાંભળો. इलेक्शन डिपार्टमेंट की तरफ से हमें ये कहना है कि ईवीएम के लिए कोई अनलॉकिंग के लिए ओटीपी नहीं आता है. ईवीएम ये एक स्टैंड अलोन डिवाइस है, उसमें कोई वायर्ड और वायरलेस कम्युनिकेशन का कोई प्रोविजन है ही नहीं. सो जो ये जो न्यूज है वो गलत न्यूज है और किसी भी आधारहीन न्यूज है विदाउट एनी वेरिफिकेशन. વંદના સૂર્યવંશીએ ઈવીએમને હેક કરવાના ન્યૂઝ રિપોર્ટ્સને ફગાવી દીધા હતા. મુંબઈ પોલીસે પણ આ મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા હતા. ઈવીએમને અનલોક કરવા માટે ફોનનો ઉપયોગ થયો હોવાની માહિતી કોઈ પણ અધિકારીઓએ આપી જ નથી. મુંબઈ પોલીસે ખુલાસામાં આવી પણ માહિતી આપી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં અમેરિકન અબજોપતિ ઇલોન મસ્કનું પણ એક ટ્વીટ ટ્વેક કર્યું હતું. ઈવીએમ વિવાદમાં મસ્કની એન્ટ્રી કેવી રીતે થઈ અને શા માટે થઈ એના વિશે અમે તમને વધુ જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. બ્રેક પહેલાં અમે તમને રાહુલ ગાંધીના ઈવીએમ વિશેના એક ટ્વીટની વાત કરી હતી. રાહુલે ટ્વીટમાં ઇલોન મસ્કના ટ્વીટને પણ રીપોસ્ટ કર્યું હતું. હવે મસ્કે ટ્વીટમાં શું લખ્યું હતું એ પણ જાણવું જરૂરી છે. મસ્કે લખ્યું હતું કે આપણે ઈવીએમને નાબૂદ કરી દેવા જોઈએ. માણસો કે એઆઈ દ્વારા એને હેક કરાય એવો ખતરો છે. જો કે આ ખતરો ઓછો છે, એમ છતાં ખૂબ જ ચિંતા કરવા માટે પૂરતો છે. મસ્કે કંઈક અલગના સંદર્ભમાં જ આ ટ્વીટ લખ્યું હોવાની પહેલી નજરે જણાય છે. જો કે બીજેપીના નેતા રાજીવ ચંદ્રશેખરે કોઈ જાતના કારણ વિના ખુલાસો આપી દીધો. એ રીતે તેમણે વિવાદને આમ જોઈએ તો આમંત્રણ આપી દીધું. રાજીવ ચંદ્રશેખરે મસ્કના આ ટ્વીટને રિપોસ્ટ કરીને લખ્યું કે મસ્કની વાત અમેરિકા અને બીજા દેશોમાં કદાચ લાગુ પડતી હશે, કેમ કે આ દેશો ઇન્ટરનેટની સાથે કનેક્ટેડ વોટિંગ મશીન્સ બનાવવા માટે રેગ્યુલર કોમ્પ્યુટર પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે. જોકે ભારતીય ઈવીએમ કસ્ટમ ડિઝાઇન હોય છે. કનેક્ટિવિટી, બ્લૂટૂથ, વાઈફાઈ, ઇન્ટરનેટનો ઉપયોગ નહીં, એટલે કે કોઈ પણ નેટવર્કથી કનેક્ટ હોતા નથી. રાજીવ ચંદ્રશેખરે આ ટ્વીટ કર્યું એના પછી જ રાહુલ ગાંધીએ મસ્કના ટ્વીટને રિપોસ્ટ કર્યું હતું. હવે મૂળ સવાલ એ છે કે ઇલોન મસ્કે કયા આધારે ઈવીએમને હેક કરવાની વાત કહી હતી. આપણા દેશમાં છેલ્લા 10 વર્ષમાં લગભગ દરેક ચૂંટણી પછી ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવાયા છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ઈવીએમે અનેક વખત પરીક્ષા આપવી પડી છે. આ દરેક પડકારમાંથી તે સફળતાથી બહાર આવ્યું છે. ચૂંટણી પંચે જાહેરમાં બતાવ્યું છે કે ઈવીએમ શા માટે હેક થઈ શકે એમ નથી. એટલું જ નહીં, ચૂંટણી પંચે ભૂતકાળમાં ઈવીએમ પર શંકા કરનારા રાજકીય પક્ષોને ચેલેન્જ પણ આપી હતી. જોકે મીડિયા અને સોશિયલ મીડિયામાં ઈવીએમ પર આરોપ મૂકનાર એક પણ પક્ષે આ ચેલેન્જ સ્વીકારી નહોતી. એટલે જ રાહુલ ગાંધી કયા આધારે ઈવીએમને બ્લેક બોક્સ કહે છે, આ વાત રાહુલે જણાવી જોઈએ. જોકે હવે અમે તમને જણાવીશું કે મસ્કે કયા સંજોગોમાં ઈવીએમના હેકિંગની શક્યતા વ્યક્ત કરી છે. ચોક્કસ જ એનો સંબંધ બીજા જ કોઈ દેશની સાથે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવા જઈ રહી છે. અહીં ચૂંટણીનું મેનેજમેન્ટ કરી રહેલા લોકો અને વૈજ્ઞાનિકો કહે છે અમે ઈવીએમને અલગ અલગ રીતે કનેક્ટ કરીશું.
એટલે કે ઇન્ટરનેટની સાથે કનેક્ટ કરીશું, જેથી કોઈ પણ અમેરિકન મત આપી શકે. જો કે ભારત અને અમેરિકાની વચ્ચે ઈવીએમના મામલે સ્ટ્રેટેજી અને ટેકનોલોજી બંને અલગ છે. અમેરિકામાં વોટિંગ મશીન્સને ઇન્ટરનેટની સાથે કનેક્ટ કરવાની વાત છે, જેના લીધે જ હેક કરવાનો ખતરો વધી જાય છે. હવે ઇન્ડિયન ઈવીએમ કેવી રીતે કામ કરે છે એ પણ જાણવું જરૂરી થઈ જાય છે. ઇન્ડિયન ઈવીએમમાં સેલ્ફ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ અને ટેમ્પર ડિટેક્શન પ્રોગ્રામ સામેલ હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ ઈવીએમમાં છેડછાડ કરવાની કોશિશ કરે તો આ સિસ્ટમ એને પકડી પાડે છે. ઈવીએમ એક રીતે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જ છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને હેક કરવાની બે રીત હોય છે, એક તો વાયરનો ઉપયોગ કરીને અને બીજું વાયરલેસ. મશીનને હેક કેવી રીતે કરવું એ પણ અમે તમને જણાવીશું. અમે તમને હેકિંગ માટે પ્રોત્સાહન આપતા નથી, અમે તો રજૂ કરવા ઈચ્છીએ છીએ કે ઈવીએમને હેક ન કરી શકાય. માની લો કે કોઈએ કહ્યું કે મારે તો ઈવીએમને હેક કરવું જ છે, અમે જ તેમને કહીશું કે કઈ બેસ્ટ રીત છે. તમારે દરેકે દરેક વોટિંગ મશીન્સને વાયરથી માઇક્રો પ્રોસેસરની સાથે જોડવાનું રહે. માઇક્રો પ્રોસેસર એ ઇલેક્ટ્રોનિક બોર્ડ પર સર્કિટ ધરાવતી ચિપ છે. તમે વોટિંગ મશીન્સ પર કોઈ બટન દબાવો છો એટલે એ ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ થઈ જાય છે. માઇક્રો પ્રોસેસર એ ઇન્ફોર્મેશનને સમજવાની કોશિશ કરે છે. એનું જે પણ રિઝલ્ટ આવે એ મેમરીમાં મોકલે છે. માઇક્રો પ્રોસેસર મશીન્સના બોસ જેવો છે. માહિતી લે છે, ગણતરી કરે છે અને રિઝલ્ટ સ્ટોર કરે છે. બાદમાં જરૂર પડે ત્યારે ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી શકાય. આ આખી પ્રક્રિયામાં વાયરથી મશીન્સને જોડવાનું હોય છે. ભારત જેવા વિશાળ દેશમાં લાખો ઈવીએમનો ઉપયોગ થતો હોય એવા સમયે આ રીતથી હેકિંગ કરવું એ મિશન ઇમ્પોસિબલ જેવું છે. ઈવીએમને સ્ટોરરૂમમાં સીસીટીવી કેમેરા અને સુરક્ષા દળોના જવાનની નજર હેઠળ રખાય છે. શું દરેકે દરેક ઈવીએમને વાયરની સાથે જોડવું શક્ય છે? એ શક્ય જ નથી. હવે વાયરલેસ હેકિંગની વાત કરીશું. આ કેસમાં ઈવીએમને વાયરથી કનેક્ટ કરવાની કોઈ જ જરૂરત નથી. જો કે તમને ઈવીએમના કંટ્રોલ યુનિટ અને એ કેવી રીતે ઇન્સ્ટ્રક્શન પર કામ કરે છે એની સમજ હોવી જોઈએ. આ રીતે હેકિંગ કરવા માટે વાયરલેસ લિંકનો ઉપયોગ કરવો પડે, જેના માટે ઈવીએમમાં રેડિયો રિસીવ હોવું જોઈએ. રેડિયો રિસીવરમાં ઇલેક્ટ્રોનિક સર્કિટ અને એન્ટેના હોય છે. ચૂંટણી પંચનો દાવો કે ઈવીએમમાં આવી સર્કિટ જેવું જ નથી. માની લઈએ કે કોઈએ ચોક્કસ પ્રકારની ઇલેક્ટ્રોનિક સર્કિટ તૈયાર કરી. ટેકનિકલ ભાષામાં એને ટ્રાન્સીવર કહેવાય. એને ઈવીએમમાં કન્વર્ટ પણ કરી દીધી, જે શક્ય જ નથી. આ બધું કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. છતાં ઇન્ડી ગઠબંધનમાં સામેલ પક્ષોએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ શંકાનું સમાધાન કરવું આજે જરૂરી છે. માની લો કે આ રીતે હેકિંગ થાય તો પણ એના માટે આવા લાખો ટ્રાન્સીવર્સ જોઈએ. એને દરેક ઈવીએમમાં ઇન્સર્ટ પણ કરવા પડે. આવા એડવાન્સ ટ્રાન્સીવર્સને તમે તમારી શેરીની દુકાનમાંથી ન ખરીદી શકો, બલકે આવા ટ્રાન્સીવર્સ ડિઝાઇન કરી શકે એવી દુનિયાભરમાં બહુ થોડી કંપનીઓ છે. આવા ટ્રાન્સીવર્સનો ખર્ચ પણ મોટો છે. એના માટે ડોલર્સમાં પેમેન્ટ કરવું પડે. આવા તો લાખો ટ્રાન્સીવર્સ જોઈએ. એટલે તમે જ કહો કે ઈવીએમના હેકિંગની વાતો કરવી અને એકચ્યુઅલમાં કરવું એ બંને વચ્ચે કેટલો ફરક છે. આ કહાનીનો આટલેથી જ અંત નથી. પિક્ચર અભી બાકી છે. વાત એકલા ખર્ચની નથી. ટ્રાન્સીવર્સ મળી પણ ગયા હોય પણ આ ટ્રાન્સીવર્સની સાથે કનેક્ટ કરવા માટે સ્પેશિયલ એન્ટેના જોઈએ. ટ્રાન્સીવર્સ લાખોની સંખ્યામાં જોઈએ તો એન્ટેના પણ લાખોની સંખ્યામાં જોઈએ. ટ્રાન્સીવર સાવ નાનું હોય તો એને ઈવીએમમાં છુપાવી શકાય, પણ એન્ટેનાને કેવી રીતે છુપાવી શકાય? આપણે આ આખી વાતને ટૂંકમાં સમજીએ. ચૂંટણી પંચ, ઈવીએમ બનાવતી કંપનીઓ અને વિદેશની ચિપ મેકિંગ કંપનીઓ આ ત્રણેય મળીને નક્કી કરે તો જ એ શક્ય છે. વળી કરોડો રૂપિયા નહીં પરંતુ કરોડો ડોલરની જરૂર પડે. ધારો કે આ બધું જ થઈ જાય, પણ એન્ટેના કેવી રીતે છુપાવશો? ઇન શોર્ટ, ઈવીએમનું હેકિંગ લગભગ અશક્ય છે. કેટલાક પક્ષોને તો એ શક્ય લાગે છે. અદાલત અને એક્સપર્ટ્સ કહે છે કે ખોટા આરોપો ન મૂકો. હવે જ્યારે
મસ્કે ઈવીએમને હેક કરવાની વાત કહી છે તો એની સાથે તેમણે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયરના એક ટ્વીટને રિપોસ્ટ કર્યું છે. રોબર્ટે તેમના ટ્વીટમાં પુર્ટોરિકોની ચૂંટણીમાં ઈવીએમમાં ગરબડ વિશે જણાવ્યું હતું. આ દેશમાં ઈવીએમ દ્વારા ચૂંટણી કરવામાં આવી હતી, જ્યાં ભારે ગડબડ થઈ હોવાનું જ મળ્યું છે. વિદેશોમાં અને ભારતીય ઈવીએમ વચ્ચે મોટો ફરક રહેલો છે. વિદેશોમાં દરેક વ્યક્તિ વોટ આપી શકે એટલે એક રીતે ઈવીએમને ઘરે ઘરે લઈ જવાની વાત છે, જેના લીધે સ્વાભાવિક રીતે ઈવીએમને ઇન્ટરનેટ કે બીજી રીતે કનેક્ટ કરવું પડે. હવે ઇન્ટરનેટ કનેક્શનની વાત આવે તો હેકિંગનો ખતરો રહે. આપણા દેશમાં તો ઈવીએમ ઇન્ટરનેટથી કનેક્ટ ન હોવાને કારણે એ મુદ્દો જ બાકાત થઈ જાય છે. આમ છતાં ઇન્ડી ગઠબંધનના નેતાઓ રાજકીય રોટલો શેકવા માટે ઈવીએમનો મુદ્દો ઉઠાવતા રહે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ઇલોન મસ્કે ભારતમાં વિવાદ જગાવવા માટે આ મુદ્દો ઉઠાવ્યો છે? આ સવાલ થવા પાછળના કારણો અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇલોન મસ્કે એક ટ્વીટ કરીને ઈવીએમના હેકિંગની શક્યતા વ્યક્ત કરી, જેના લીધે ભારતના રાજકારણમાં હંગામો મચી ગયો. અલબત્ત મસ્કે તેમના ટ્વીટમાં ક્યાંય ભારત શબ્દ નહોતો લખ્યો. આમ છતાં આ ટ્વીટનો ઉપયોગ કરીને ઇન્ડી ગઠબંધનના નેતાઓ દુનિયાભરમાં ભારતને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે વિદેશોમાંથી 25થી વધુ દેશોના રાજકીય પક્ષોને લોકસભાની ચૂંટણીને ઓબ્ઝર્વ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી કેટલાક પક્ષોના પ્રતિનિધિઓ ભારતમાં આવ્યા હતા અને તેમણે લોકસભાની ચૂંટણીની પ્રશંસા પણ કરી હતી. આમ છતાં મસ્કના ટ્વીટનો હવાલો આપીને રાજકીય પક્ષો ઈવીએમ પર ફરી શંકા કરવા લાગ્યા છે. મસ્કે શંકા વ્યક્ત કરી તો અમે પણ શંકા વ્યક્ત કરીએ છીએ. અમને શંકા છે કે શું મસ્કને ખ્યાલ હતો કે તેમની વાતનો ભારતમાં પડઘો પડશે? શું તેમણે એના લીધે જ આ ટ્વીટ કર્યું હતું? શું તેમણે એ રીતે ભારતની સાથે બદલો લીધો? અમને આવી શંકા થઈ છે, તો એની પાછળ પણ સોલિડ કારણો છે. સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી મસ્કની કંપની સ્ટારલિંક ઘણા સમયથી ભારતમાં મંજૂરીની રાહ જોઈ રહી છે. સ્ટારલિંકે ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરી દીધી હતી, જોકે સરકાર તરફથી મંજૂરી ન મળવાના કારણે આ કંપનીને યુઝર્સને રૂપિયા પાછા આપવા પડ્યા હતા. હવે કેન્દ્ર સરકારે એક મોટા નિર્ણય લઈને રિલાયન્સ જીઓ કંપનીની સેટેલાઇટ ઇન્ટરનેટ ટેકનોલોજીને મંજૂરી આપી દીધી છે. ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે સ્ટારલિંક પણ રેસમાં હતી, જોકે મસ્કને ભારત તરફથી જોરદાર આંચકો લાગ્યો છે. મસ્કની કંપનીઓમાં ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લા પણ સામેલ છે. ભારતમાં ટેસ્લાની એન્ટ્રી માટે મસ્ક ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે, જોકે ભારત સરકાર તરફથી ટેસ્લા કારને વેચવાની મંજૂરી આપવામાં આવી નથી. મસ્ક ભારતમાં આવવાના હતા, જેના પછી બધું ઠીક થઈ જશે એમ માનવામાં આવતું હતું, જોકે એમ ન થઈ શક્યું. મસ્કે ભારતની વિઝિટ કેન્સલ કરવી પડી હતી. મસ્ક એક તરફ ભારતમાં ન આવ્યા, પરંતુ ચીનમાં દોડી ગયા હતા. મસ્ક તેમની ભારતની મુલાકાત દરમિયાન પીએમ મોદી અને સિનિયર અધિકારીઓને મળવાના હતા. બલકે એમ પણ મનાતું હતું કે તેઓ ભારતમાં લગભગ $3 અબજ ખર્ચે ટેસ્લાની ફેક્ટરી શરૂ કરશે, જોકે મસ્કે ભારતના બદલે ચીનને પ્રાયોરિટી આપી. મસ્ક માટે ચીન મહત્ત્વનું છે, કેમ કે ચીને મસ્કને અનેક સુવિધાઓ આપી છે, જેમ કે મસ્ક માટે પોલિસીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. વળી મસ્ક ઘણા ખરા અંશે ચીનમાં ટેસ્લાની ફેક્ટરી પર નિર્ભર છે, એટલે તેમણે કમને પણ ચીન તરફ જવું પડ્યું છે. મસ્કે તો અમેરિકન એડમિનિસ્ટ્રેશનની ટીકા પણ કરી છે. આવા સંજોગો જોતાં સ્વાભાવિક છે કે મસ્કે ચીનના પ્રભાવ હેઠળ પણ ટ્વીટ કર્યું હોય. અમે પણ મસ્કની ભાષામાં જ કહીશું કે જો કે આવી શક્યતા ઓછી છે, એમ છતાં ખૂબ જ ચિંતા કરવા માટે પૂરતી છે. અમારે મસ્કને કહેવું છે કે હવે પછી તમે છેલ્લી મિનિટે ભારતની મુલાકાત લેવાનું કેન્સલ ન કરતા. જો તમે ભારતમાં આવશો
તો ભારતીય ચૂંટણી અધિકારીઓ તમને ઈવીએમ આપશે. તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે પછી કોઈ એક્સપર્ટને લઈને આવજો અને ઈવીએમને હેક કરીને બતાવજો. જો ન કરી શકો તો માફી પણ માગજો. હવે રહી વાત રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ તેમજ ઇન્ડી ગઠબંધનના બીજા નેતાઓની. તેમને પણ સારી રીતે ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટે ઈવીએમને ક્લીન ચીટ આપી છે. એક વખત નહીં પરંતુ અનેક વખત ક્લીન ચીટ આપી છે. આમ છતાં પણ તેઓ જ્યારે ઈવીએમની સામે સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે શું એ રીતે તેઓ કોર્ટની અવમાનના તો નથી કરી રહ્યા ને, કે પછી શું તેઓ ચૂંટણી પંચની બદનક્ષી તો નથી કરી રહ્યા ને. આ લોકસભાની ચૂંટણીમાં ઓછું વોટિંગ ખૂબ જ ગંભીર ચર્ચાનો વિષય રહ્યો હતો. શું તમને નથી લાગતું કે એના માટે ઈવીએમ પ્રત્યે શંકા કરનારા નેતાઓ જવાબદાર છે? કેમ કે આખરે અમુક મતદાતાઓ પણ વિચાર કરવા લાગે કે જો ઈવીએમ હેક જ થવાનું હોય તો પછી વોટિંગ શા માટે કરવું જોઈએ. એટલે ઈવીએમ પ્રત્યે શંકા કરનારા નેતાઓ એક રીતે દેશની લોકશાહીને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે. આવા નેતાઓની વાત છે તો અમને મહાત્મા ગાંધીની એક વાત યાદ આવે છે. ગાંધીજીએ કહ્યું હતું કે અંધકારનો ઇલાજ શિક્ષણ હોય છે. વાત ઈવીએમની છે તો એ કેવી રીતે કામ કરે છે એ બતાવવું જોઈએ, જેથી કોઈના પણ મનમાં શંકા ન રહે. શાળાઓમાં વિદ્યાર્થીઓને રાજકીય વ્યવસ્થા અને શાસન વ્યવસ્થા વિશે ભણાવવામાં આવે છે. હવે એક પ્રકરણ ઇલેક્શન મશીનરી વિશે પણ હોવું જોઈએ, જેમાં ઈવીએમ અને ચૂંટણી અધિકારીઓ સહિત ચૂંટણીને સંબંધિત તમામ માહિતી સમાવવી જોઈએ. એક મતદાતા તરીકે તમારે પણ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવતી બુકલેટ્સ અને ગાઈડલાઇન્સની વાંચવી જોઈએ. લોકશાહીને ધબકતી રાખવાની અને એની સામે શંકા વ્યક્ત કરનારનો જવાબ આપવાની પણ આપણા સૌની જવાબદારી છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.